આ નાટક છે, નર્યું નાટક. આ ચોકડમત છે, આ છીછરાપણું છે, જેટલું કેવું એટલું ઓછું છે. હું પાવરફુલ, આ એની લડાઈ લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત. ચર્ચા મોરબીથી ગાંધીનગર સુધી મોરે મોરાની. પેલો કે તું રાજીનામું આપી દે ને પેલો કે તું રાજીનામું આપી દે. કાંતિલાલ કહે કે ગોપાલભાઈ તમે રાજીનામું આપો ને ગોપાલભાઈ કહે કે કાનાભાઈ તમે રાજીનામું આપો. મારો સવાલ કે પ્રજાએ તમને રાજીનામા આપવા માટે ધારાસભ્ય બનાવ્યા છે. ઘણા બધા આજ દિન સુધી એવા છે કે જેને પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ કરીને પોતાના સ્વાર્થ માટે થઈ રાજકીય પક્ષ પલટો કરીને પ્રજાના કરોડો રૂપિયા ડૂબાડ્યા એવા નેતાઓ રાજીનામું આપતા હોય છે. પરંતુ તમે ભાજપ સાથે વફાદાર છો, તમે આમ આદમી પાર્ટી સાથે વફાદાર છો, તો પછી રાજીનામાની રાજનીતિ શું કામ? મારી સાથે વાત કરવા સ્ક્રીન પર આપને પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત કગથરા દેખાઈ રહ્યા છે. સીધી જ વાત લલિતભાઈ સાથે. લલિતભાઈ, આપ તો મોરબીના રાજકારણ સાથે વર્ષોથી છો, આપ તો કાંતિભાઈને પણ બહુ સારી રીતે ઓળખો છો અને આપ તો પાટીદાર અનામત આંદોલનમાં પણ હતા. આપ તો ગોપાલભાઈને પણ સારી રીતે ઓળખો છો. તમે તો બ્રિજ બની શકો એમ છો અત્યારે. પણ રાજીનામાની ફાંકા ફોજદારી શું કામ? આપવાનું કોઈ છે કે નથી આપવાનું? જો તમે આનો જવાબ આપી દીધો કે આ ફાંકા ફોજદારી જ છે. આમાં કાંઈ આ નાટક છે, નર્યું નાટક. જે દ્રૌપદી નાટક ભજવાતું હોય અને નાટકનો જયારે છેલ્લો સીન આવે કે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે, દુશાસન દ્રૌપદીનું ચીરહરણ કરે છે અને ભીષ્મ પિતામહ મૂંગા બેસીને જોઈ રહ્યા છે, એમ અત્યારે લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે. આ સીન ભજવાઈ રહ્યા છે, એમાં ક્યાંય પ્રજા નથી. અહમ અહમ અહમ, હું દબંગ, હું પાવરફુલ, આ એની લડાઈ. આમાં પ્રજાની કોઈ વાત જ નથી. ચેલેન્જ મારવી હોય તો વિકાસની મારો. મેં આ વિકાસ કરવાની હું ચેલેન્જ મારું છું. મારે મોરબીની ગટર વ્યવસ્થા, રોડ, રસ્તા 2 મહિનામાં ક્લિયર થઈ જ રહ્યો છે ને. પોતપોતાનો વિકાસ નથી. તમે હું અત્યારે ચર્ચા કરીએ છીએ, એ બેયનો વિકાસ થઈ રહ્યો છે. વિકાસ થઈ રહ્યો તો મોરબી આવી જો. હાલ તને રવાપરમાં લઈ જાવ, હાલ તને અહીંયા વિસીપરામાં લઈ જાવ. વિકાસ જોવો હોય તો બૈરાઓ, બહેનો, દીકરીઓ પોતાની રીતે બહાર નીકળી જાય, રોડ રસ્તા બંધ કરે છે. શું ગાંડા થઈ ગયા છે? વિકાસ થયો હોય તો આ વિકાસ જોવો તો મોરબી બતાવો. હાલ મારા ભાઈ દીક્ષિત આવતું અહીંયા વિકાસ થઈ ગયો છે. શેનો વિકાસ થઈ ગયો છે? ભ્રષ્ટાચારનો વિકાસ થઈ ગયો છે, ગુંડાગીરીનો વિકાસ થઈ ગયો છે. 30 વર્ષે વિકાસ ના દેખાણો. 30 વર્ષથી વિકાસ ના દેખાણો. 30 વર્ષથી કાંતિભાઈ ત્યાં છે. એ મોરબીની જનતાને પૂછે. 30 વર્ષમાં જો વિકાસ થયો હોય તો મોરબીની બેનો દીકરીઓ થાળી વાટકા લઈને રોડ ઉપર ના. 30 વર્ષથી જો રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા થઈ હોય ને દીક્ષિત, તો મોરબીની પ્રજા બહાર ન આવે. આપણે સમજી કે અમારે બોલાવા હોય તો 2 બેનું બાયણે નથી નીકળતી, એ લોકો બહાર ન આવે. વિકાસ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો થયો. વિકાસ ભાજપમાં રહેલા નેતાઓનો થયો. વિકાસ ભ્રષ્ટાચારનો થયો. વિકાસ થયો એ ગુંડાઓનો વિકાસ થયો, લુખ્ખાઓનો વિકાસ થયો. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસની વાત થઈ છે. આમાં પ્રજાને કોઈને કામ કરવું નથી, માત્ર ને માત્ર દેખાવ કરવો છે અને કાકા પાસે સારું થવું છે. મેં તમારી ચેલેન્જ ઉપાડી લીધી. મેં તમને આમ કીધું તો મેં ચેલેન્જ મારી. આ માત્ર નાટક છે. દીક્ષિત, અમારા અહીંયા મોરબી વિસ્તારમાં 2 ગામ હતા, એક સરવડ અને એક તરગરી.
અમે નાના હતા ત્યારે સરવણનું ટોળું એટલે ત્યાં જે વ્યાસ લોકો તરગારાનું ટોળું કયો કે Yes. ભવાઈ કયો ઈ જોવા માટે જાતા. એ બે ગામના આ બે તરગારાના ટોળા છે. કાકા, તમે નાટક સમજી ભજવે. વિચારીને બોલજો. બે ધારાસભ્ય છે, તમે શું વાત કરી રહ્યા છો? તમે એમને બે ભવાઈ ભજવતા ભવાયા કહી રહ્યા નાટક છો? કરે છે. લલિતભાઈ, તમે એમને તરગડા કહી રહ્યા છો કે તરગાડા છે? નાટકબાજ કહી રહ્યો છે. હા, નરજુ નાટક ભજવે છે. બેમાંથી એકેય જણા રાજીનામું દેવાના નથી. તમામ લોકોને ખબર છે, અને ખબર છે કે માત્ર આ નાટક ભજવે છે. અને નાટક ભજવતા હોય, જો આમાં તને કહું કે બે રેકોગ્નાઇઝ પાર્ટીના ધારાસભ્ય છે, બે સિમ્બોલ ઉપર ચૂંટાયેલા, સિમ્બોલ ઉપર કોઈ અપક્ષ ધારાસભ્ય નથી. અને આ 10 વીઘાની બાપાએ દીધેલી વારસામાં દીધેલી વારસાઈ નથી કે હું ગમે તેને દાનમાં દઈ દઉં, દીક્ષિતને વેચાતી દઈ દઉં 10 વીઘા. શું આ તમને પ્રજાએ મત દીધા છે પ્રજાના કામ કરવા માટે, નહીં કે બળાસ ફેંકવા માટે, નહીં કે એકબીજાની સામે તીરું ખેંચવા માટે? પછી તમે મોરા મોરા મોરે મોરા મોરે મોરા મોરે મોરા કરી કરીને ચગાવો અને વાતો કર્યા કરો. એનો મતલબ શું છે? લલિતભાઈ, અમે નથી પ્રજાના ચગાવતા. મત છે એને. સાંભળો, તમને કોંગ્રેસને 2017માં બ્રિજેશ મેરજાને ચૂંટીને મોકલા હતા કે જાઓ બ્રિજેશભાઈ, મોરબીની સીટ એ કોંગ્રેસને આપીએ છીએ. એ બ્રિજેશભાઈને નો સાચવી શક્યા તમે. પછી તમારા જે 22માં જે જયંતિ જેરાજ લડ્યા હતા એ આજે અણવર બનીને છે કાંતિભાઈના. અને મોરબીથી ધમકી શું અપાય કે વિસાવદરવાળી કરીશું, ગોપાલ ઇટાલિયાને લાવીશું. કેમ ત્યાં ધમકી એ કોંગ્રેસની ન અપાય કે ભાઈ આમ નહીં કરો તો આમ કરી દઈશું? જે માના જીતો હોય ને પેલા એના દાખલા દેવાય. અત્યારે ગોપાલ ઇટાલિયા જીતા છે દીક્ષિત, તો ગોપાલની વાત થાય. એમાં નવી વાત શું છે? દલિત કગતરા હાર્યો છે તો નો વાત થાય. અને અમે જીતા હોય તો અમારી વાત થાય. આમાં કઈ નવી વાત નથી. ગોપાલ ઇટાલિયા જીતા છે વિસાવદરમાં, આવડી મોટી સંકલન, આવડી મોટી સરકારની સામે એકલા હાથે ગોપાલ જીતો છે. એ કોઈના બાપથી ના પડી શકાય એમ નથી. અને ગોપાલના નામથી જીતો છે. મારો કહેવાનો મતલબ એ છે કે તમે આ જે ટોપિક છે ને દીક્ષિત, એને ડાયવર્ટ ન કરો. ટોપિક છે ને એ જે રીતે નાટકબાજી ભજવાઈ રહી છે, જે રીતે અહમ એકબીજાનો ટકરાય છે, જે રીતે પોતાના કાકાને પૂછ્યા વગર બેમાંથી એકેય બાથરૂમ ન જઈ શકે, એ તમે રેકોગ્નાઇઝ પાર્ટીના ધારાસભ્ય છો. તમારી કોઈ આ મિલકત નથી કે તમે ગમે ત્યાં રાજીનામું દઈ દો કોઈના અહમ માટે થઈને. તો પ્રજાએ તમને શેના માટે મત એકબીજાને આપ્યા છે? નીચું દેખાડવા સિવાયની કોઈ વાત નથી લલિતભાઈ. ઓલો એમ કે હું આને નીચું બતાવી દઉં, ઓલો એમ કે હું આને નીચો બતાવી દઉં. આના સિવાય પ્રજાની કોઈ વાત જ નથી. એટલે કોણ કોને નીચું પણ બતાવવા દીક્ષિત- માંગે છે? દીક્ષિત, ઈ તો તુંય સમજસ ને હું સમજુ છું. અને પછી આપણે આ બધી ચર્ચા કરીને પાછા આપણે એમાં એના અહમને આપણે ક્યાંક પોષી છીએ. બહુ સ્પષ્ટ કહું છું દીક્ષિત કે જે લોકો ખોટું જ કરે છે અને ખોટી જ વાત છે એમ સમજવા છતાંય આપણે એની ચર્ચા કરીએ છીએ ને એની અહમને પોષીએ છીએ. દીક્ષિત, હું બહુ સ્પષ્ટ કહું છું. હા, હું તમારી વાત કે સાથે ભારતીય- સહમત છું લલિતભાઈ, બિલકુલ સહમત છું. થેન્ક યુ દીક્ષિત. આ તારો ખૂબ ખૂબ આભાર કે તે મારી વાતને સ્વીકારી દીક્ષિત. પણ સવાલ મારો એ છે કે આમાં કઈ પ્રજા નથી. તમને જે પ્રજાએ મત દીધા, જો વિસાવદરની અંદર હું ફર્યો છું, તું ફર્યો છો દીક્ષિત, વિસાવદરની આખી જનતા એમ કહેતી હતી કે આ વખતે કોઈ વાત નહીં કાકા, અમારે ગોપાલ જોઈએ છે. આવડી મોટી સંકલન જે સરકાર આપણે જોઈ છે, કેન્દ્રથી માંડીને ગુજરાત સુધી, જેની 28 વર્ષથી આ શાસન હોય, એ સરકારની સામે જીતવું અને એ વિસાવદરની પ્રજાનું મક્કમ નિર્ણય, મક્કમ કે આ વખતે તો અમારે ગોપાલને જ મત દેવો છે, તો એ આશા અપેક્ષા સાથે, એમાં રાજીનામું દેવાની અપેક્ષા નથી. એને લાઈનમાં ના ઉભું રહેવું પડે ખાતર માટે. એને કોઈ ગુંડાગીરી હેરાન ન કરે, કોઈ ભ્રષ્ટાચારીઓ હેરાન ન કરે, કોઈ પ્રોટેક્શન માટે ગોપાલ જોતો. હવે એમાં રાજીનામાની વાત આવે તો ભાઈ તમે કાંતિ અમૃતિયાએ પેલી ચેલેન્જ મારી તો ગોપાલે મૂકવું રહેવાય. એ પરિપક્વતા છે.
રાજકારણમાં છીછરાપણું, આચકલાય, હું દબંગ છું. અરે કાંતિભાઈ અમૃતિયા, ગોપાલ તો આમ આદમીમાંથી જીતો છે અને તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છો. અમે એક દી એમ કહેતા હતા ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, ઇન્દિરા નામે આ રાજકોટમાં ને આખા ગુજરાતમાં ને દેશ આખામાં પાણા તરી જતા, ગમે તેવા માણસો જીતી જતા. એમ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નામે જીતેલા કોઈ ધારાસભ્ય ફાકા કરે હું દબંગ છું તો એની માનસિકતા જતી જાય. તમે હામાં પણ પૂરે હાલો તો ખરા, તમે હામાં પૂરે જીતો તો ખરા. અમે હામાપુરે 10,000 મતે હાર્યા છે. અમે એમ ગૌરવથી કહી છે કે અમે અમારા મત લાવ્યા છે, અમે હામાપુરે લાવ્યા છે. પ્રજાની સામે જ્યાં પ્રવાહ આવતો હતો, એક પ્રવાહ અત્યારે ચાલે છે, જે એ પ્રવાહની સામે વિપરીત અસરથી ગોપાલ જીતો છે. એ જ વિપરીત અસરથી અમે લડીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટીમાં તો તણખલા તણાઈ છે, પ્રવાહમાં તો તણખલા તણાઈ જતા હોય, એમાં દબંગ ઉમેરા ના હોય, એમાં પ્રજાના કામ કરવાની વાત હોય. દ્રૌપદીનું ચીરણ થઈ રહ્યું છે. તમે બે પ્રેક્ષક નથી બનતા પણ સાક્ષી બની રહ્યા છે. લોકશાહીનું ચીરણ છે અને લોકશાહીનું ચીરણ થઈ રહ્યું છે. પ્રજાનો પ્રતિનિધિ જ્યારે પોતાની જાતને દબંગ સમજવા માંડે, પ્રજા કરતા મોટો સમજવા માંડે, ત્યારે સમજવાનું કે લોકશાહીની ચીરહરણ થાય. લલિતભાઈ, રાજીનામું આપે કાંતિ અમૃતિયા અને મોરબીની બેઠક ખાલી થાય તો કોંગ્રેસની લડવાની પૂરેપૂરી તૈયારી ત્યાં? આ કેવા એને આને ઇંગ્લિશમાં કેવો પ્રશ્ન કહેવાય મને ખબર નથી, પણ જો ને તો આમ થાય તો આમ થાય. તમે કહેવા માંગો છો શું? શું માંગો? જો ને તો આને જો અને તો ના પ્રશ્નનો બેટા જવાબ ન હોય. કિશન, કાંતિ અમૃતિયા કાલે આજે સૂર્ય આથમવાનો નથી એમ હું તને કહું તો તું માની લે? ના માનું. તો કાંતિ અમૃતિયા રાજીનામું દેવાનો નથી, એ 1000% વાત છે. જો સૂર્ય આથમતો અટકી જાય તો કાંતિ અમૃતિયા રાજીનામું દે. કાંતિ અમૃતિયા નાટક છે, નહેરુ નાટક છે, હડાહડ નાટક છે, આ આચકલાઈ છે, આ છોકરમત છે, આ છીછરાપણું છે. જેટલું કેવું એટલું ઓછું છે. લલિતભાઈ, ચલો રાજીનામું તો નહીં આપે. તમે વારંવાર એક વાત કરી નાટકની કે ભાઈ આ વ્યાસજી જે નાટકો ભજવતા હતા, જે પણ ખરેખર એ તો બિચારા બહુ સારા છે, પોતાના મહેનતનું કરીને ખાય છે. આજે પણ જેટલા પણ ભાવનગર અને આજુબાજુમાંથી જેટલા પણ એ ભવાઈઓ ભજવે છે, જે વ્યાસજીવો છે કે જે ખરેખર આપણી સંસ્કૃતિને જીવતી રાખે છે. અને કાકા કેવા નાટકો ભજવે, ઓથલ પદમણી, જેસલ જાડેજો, અને એ જ્યારે નાટકો ભજવતા હોય વીર માંગડાવાળો, ત્યારે ખરેખર એનું પાત્ર તમે જોઈ લ્યો એટલે તમને એમ જ લાગે કે આ ખરેખર ઓરિજિનલ પાત્ર હેઠે ઉતરો, એટલું દિલથી અને સચ્ચાઈથી આ નાટકને ભજવતા હોય. એટલે એ તો બિચારા જે કરે છે એ પોતાના પેટને ભરવા અને સત્યતા સાથે કરે છે. એટલે કદાચ આપણે આમની સરખામણી આમની સાથે કરીએ તો એ ગેરવ્યાજબી થશે વ્યાસજીવો માટે, કારણ કે તો બિચારા દિલથી કરે છે, જે કામ કરે છે દિલથી કરે છે. એમ જો પેલો કિશન, ખેડૂતનો દીકરો ખેતી કરતો હોય એ દિલથી કરતો હોય, વ્યાસનો દીકરો નાટક ભજવતો હોય ને એ દિલથી ભજવતો હોય. મહારાણા પ્રતાપ જ લાગે તમને, એમાં કોઈ બે મત નહીં. એ પૃથ્વીરાજ ચૌહાણ જ લાગે તમને. લલિતભાઈ પછી કોઈના પગે ના પડે, કારણ કે એ તો એમ કે કુંદભાઈ બાર રાજા હોય અને રાજાના જ રૂપમાં હોય ને ત્યારે કોઈને પૈગે ન લાગી વાત તારી, એને હું 100% સ્વીકારું છું. કારણ કે નાનપણમાં અમે જયારે બાળક અવસ્થામાં હતા ત્યારે અમારી પાસે મનોરંજનનું સાધન માત્ર ને માત્ર આ હતું. હું જોવા જતો, અમારા ગામમાં આવતા હું પણ જોવા જતો. તારા ને મારે ઘણો બધો ડિફરન્સ છે, પણ અમે તો ઈથી બહુ જૂના છીએ એટલે મેં જાજુ જોયું છે. દીકરા, પણ મારી વાત શું છે તને કહેવાનું કે એમાં તમને જેમ અસલિયત દેખાય કે આ રાજા હરિશ્ચંદ્ર છે, સત્યવાદી છે, નાટક ન દેખાય એ વ્યાસજીની તાકાત. તમને એમ લાગે નહીં કે આ નાટક કરે, તમને એમ જ લાગે ખરેખર આ ઓરિજિનલ પાત્ર ભજવી રહ્યા છે. ધેટ્સ રાઈટ. એ જ ટાઈપના નાટકો આ ભજવી રહ્યા છે. એટલા માટે કે જ્યારે તમે જે પાત્ર ભજવતા
એ પાત્રને સંપૂર્ણ તમે ન્યાય આપો ને ત્યારે એ નાટક નહીં અને હકીકત બની જાય છે. એટલે જ અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જો તમને પહેલેથી નાટક દેખાતું હોત તો તમે આ તમારો ટાઈમ ન બગાડતા હોત. કારણ કે એ નાટક જ છે, પણ તમને આખી રાત સવાર સુધી એમ લાગે કે મેં પૃથ્વીરાજ ચૌહાણને જ જોયા છે. વાહ, ઈ તાકાત હતી વ્યાસજીઓની. વ્યાસજીમાં એ તાકાત હતી ને અત્યારે આ જે નાટકબાજો છે, જે નરેન્દ્ર મોદી થી લઈ અને તમે અરવિંદ કેજરીવાલ થી લઈ, કાંતિ અમૃતિયા થી લઈને ગોપાલ ઇટાલિયા થી લઈને તમામ લોકો એ જ ટાઈપના નાટકો ભજવી રહ્યા છે કે તમને વાસ્તવિકતા લાગે. સાચા ડ્રામા પરેશ રાવળને તમે જુઓ તો એ પાત્ર ઓળખતું જ હોય, કારણ કે સ્ટેજ નો કલાકાર છે. એમ આ બધા સ્ટેજ ના કલાકાર છે. જો આ જાહેર જીવનમાં રાજકારણમાં ના આવ્યા તો અમિતાભ બચ્ચન ની છૂટી કરી દેતા. પણ લલિતભાઈ, કોંગ્રેસને કેમ નાટક ભજવતા નથી આવડતું? તમારી પાસે સારા નાટકબાજ. કારણ કે અમે નાટકીય નથી. અમે નાટકીય નથી. અમે રિયાલિટી વાસ્તવિકતા વાળી જ વાત કરશું. જે શક્ય હશે, જે થઈ શકે એમ હશે, એ જ વાત કરવા માટે કોંગ્રેસ હંમેશા. જો હું તમને એક બહુ સ્પષ્ટ વાત કરું, મનમોહન સિંહજીની સરકાર હતી, અરવિંદ કેજરીવાલ ઉપવાસ ઉપર બેઠા હતા, આંદોલન અન્ના હજારે ની કરતા હતા, ત્યારે જે લોકપાલ 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 કરી માંગતા હતા, તેથી મને એમ થતું હતું કોંગ્રેસ કહી દેતી હોય તો લોકપાલ દીધું તો શું વાંધો હોય? તો અરવિંદ કેજરીવાલ પેદા ન થાતે, આમ આદમી પેદા ન થાતે. પણ ખોટા વચન ન આપવા એ કોંગ્રેસનો આજીવન સિદ્ધાંત. વાસ્તવિકતા અવ્વલ દરજાના કલાકારો તો તમારી પાસે છે અને ઘણા બધા ભૂતપૂર્વ અભિનેતાઓ અને અભિનેત્રીઓ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે. લલિતભાઈ, આ તો સરકાર પાછી લાઈન થાય. હજી તમને હું કહું સરકાર કિશન કે એ અભિનેતા હોય, અભિનય વાળા હોય, પણ એ રિયાલિટી ની વાત ઉપર અમારા નેતાઓ રહ્યા છે. રાહુલજી હોય, રાજીવજી હોય, ઇન્દિરાજી હોય, અમારી કોંગ્રેસની વિચારસરણી દેશ પહેલા છે. દેશના ભોગે તમે ગમે તેવા વચનો આપી દો, ગમે તેવા નિર્ણયો આપી દો, ગમે તેટલી વાત બાંધછોડ કરી લ્યો, એ કોંગ્રેસના કોઈ દી શીખાતો નથી. સત્તા હોય કે ન હોય, સિદ્ધાંત કોંગ્રેસે કોઈ દી મૂક્યા નથી ને એ વાત કોંગ્રેસે વર્ષોથી પકડી. લલિતભાઈ, શું છેલ્લો મેસેજ આપશો કાંતિભાઈને અને ગોપાલભાઈને? કેવી રાજનીતિ કરવી જોઈએ બંને? બંને મારા સ્નેહી છે. હું એમ કહીશ કે મારા વડીલ છે. કાંતિભાઈ, ગોપાલ મને કાકા કહીને બોલાવે છે. તમામને હું કહું છું કે તમે ખોટી આવી ટસલમાં પડોમાં. ચેલેન્જ મારો તો કાંતિભાઈ એવી ચેલેન્જ મારો કે હું 2 મહિનામાં મોરબીનો જે સિરામિક ઉદ્યોગ પતી ગયો છે ને એને ઊભો કરીશ. એના માટે ગેસના ભાવ ઘટાડીને આવીશ, સરકારમાં રજૂઆત કરીશ. હું પ્લાસ્ટિક ઉદ્યોગ, પોલીપેકનો ઉદ્યોગ, પેપર મિલો, જે મોરબીની કરોડરજ્જુ છે એ ભાંગીને ભૂકો થઈ ગઈ છે, ઉદ્યોગો માટે હું સરકારમાંથી પેકેજ લઈ આવીશ. આવી ચેલેન્જ મારો. ચેલેન્જ મારો કે મોરબીમાં મારા આકા અથવા મારા ટેકેદારો જે કઈ ભારતીય જનતા પાર્ટીના બિલ્ડરો છે અહીંયા, તે આડેધડ બેફામ બિલ્ડિંગો બનાવે છે. પરેશ પટેલ જેવા જે મોટા મોટા શોપિંગ સેન્ટરો બનાવે છે, જ્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી, એ શોપિંગ સેન્ટર હું 1 મહિનામાં બંધ કરાવી દઈશ. કાંતિભાઈ, આ ચેલેન્જ મારો. ચેલેન્જ મારી દો તો કયો મોરબીની જનતાને કે 2 મહિનામાં તમે બાયણે નીકળો ને એક ખાડો દેખો તો કાંતિલાલની પાસે આવજો. આવી ચેલેન્જ મારો. ચેલેન્જ મારવી હોય તો ગટર વ્યવસ્થાની સંપૂર્ણ અને કોઈ પણ ગુંડો, કોઈ પણ લુખ્ખો, કોઈ પણ ભ્રષ્ટાચારી મારી મોરબીમાં કોઈ એક પબ્લિક પાસેથી પૈસા લેવાની હિંમત નહીં કરે. એવી ચેલેન્જ. ચેલેન્જ મારવી હોય તો ગોપાલભાઈ તમે ચેલેન્જ મારો કે વિસાવદરમાં બનવાના છો? મારો છેલ્લો પ્રશ્ન. અથવા તો તમારી ઈચ્છા એટલે મારી વાત પૂરી કર ભાઈ કિશોર. એમ નહીં, પ્રદેશ પ્રમુખ બનવાના છો કે બનવાની ઈચ્છા ખરી? જો અને તોડમાં મને રસ નથી. કોંગ્રેસ પાર્ટીનો સૈનિક છું.
કોંગ્રેસ પાર્ટી જે જવાબદારી આપશે બુથના કાર્યકર તરીકેની આપશે તો તે પણ હું સ્વીકારવા તૈયાર છું. વાત રહી વિસાવદરનો ખેડૂતનો દીકરો લાઈનમાં નહીં ઉભો રહીએ, ગોપાલભાઈ આવે છે. વિસાવદરના ખેડૂતના દીકરાને ખાતર માટે ક્યાંય લાઈનમાં ઊભું નહીં રહેવું પડે, ક્યાંય દુઃખી નહીં થવું પડે, આવી છે. વિસાવદરની જનતાએ મને આમ પેટ ભરીને મત આપ્યા છે, મને આટલો બધો પ્રેમ આપ્યો છે. હું એના માટે આજ દિવસ રાત એક કરીને લડીશ. આવી ચેલેન્જ આપો. ધેટ્સ ઓલ. બિલકુલ આભાર લલિતભાઈ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કિશનભાઈ. થેન્ક યુ.